નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત એનું જે પ્રકરણ નંબર 3 છે પરમ નિધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. પરમનો અર્થ થાય છે શ્રેષ્ઠ અને નિધાનમ એટલે ખજાનો. હવે આમાં વિદ્યાર્થી મિત્રો એવી વાત છે કે જે ભોજ રાજા હતા એ ભોજ રાજા ખૂબ જ વિદ્યાપ્રેમી હતા અને તેઓ પોતાના રાજ દરબારમાં વિદ્વાનોને હંમેશા આશ્રય આપતા, વિદ્વાનોની પ્રશંસા કરતા હતા અને એને મસ્ત મોટા ઇનામો પણ આપતા હતા. અને એટલે એમની રાજસભામાં હંમેશા વિદ્વાનો આવતા રહેતા. હવે એક દિવસ એવું થાય છે કે આ ભોજ રાજા છે એ પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હોય છે. પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હોય છે ત્યાં તેને એક અજાણ્યો એવો એક યુવકને તે જોવે છે. એ અજાણ્યો યુવક રાજ્યની જે શેરી હતી ત્યાંથી ચાલતો ચાલતો જતો હતો. ભોજ રાજા એને જોઈ જાય છે. એટલે એને પેલા ક્યારેય આ યુવકને જોયો નહોતો, એટલે એનો પરિચય જાણવા માટે એ યુવકને રાજમહેલમાં બોલાવે છે અને પછી એ ઘટ પંડિત અને યુવક વચ્ચે જે કંઈ સંવાદ થાય છે એની વાતચીત અહીં કરી છે. ભોજ રાજા અને યુવક વચ્ચે સંવાદ થાય છે. એટલે સૌ પ્રથમ ભોજ રાજા પૂછે છે કે તારું નામ શું છે? ત્યારે પેલો આ યુવક કહે છે, જો ચિત્ર દેખાય છે ને, કે મારું નામ ઘટ પંડિત છે. તો ભોજ રાજાને ખૂબ નવાઈ લાગી કે આ ઘટ પંડિત એ તે કેવું નામ? એટલે પેલા યુવકને પૂછે છે આ કેવું નામ તારું, ઘટ પંડિત? તો પેલો યુવક કહે છે કે જેવી રીતે ઘડો પાણીથી છલોછલ ભરાઈ જાય છે એવી રીતે મારામાં પણ છલોછલ જ્ઞાન છે અને એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. એટલે ભોજ રાજા વિચારમાં પડી જાય છે કે આ ખરેખર આ યુવક આટલો બધો જ્ઞાની હશે? એટલે પેલો યુવક કહે છે કે હું ઘટ પંડિત છું. તો ભોજ રાજા કહે છે કે ભાઈ ઘટ પંડિત એ કેવું નામ? તો કે જેવી રીતે ઘડામાં સંપૂર્ણ પાણી ભરાઈ જાય છે એવી રીતે મારામાં પણ છલોછલ જ્ઞાન છે. તો ભોજ રાજા પણ પાછા પડે એમ નહોતા. એ કે જો તું ઘડો છે તો હું મૃદગર છું. મૃદગર એટલે પેલું લાકડાનું કસરતનું સાધન, મગદળ કહે છે. અને એ મગદળ જો ઘડા ઉપર પડશે તો હું મગદળથી આ ઘડાનો નાશ કરી દઈશ. એવી રીતે તારા જ્ઞાનનો પણ નાશ થશે. આમ એકબીજા વચ્ચે સંવાદ થાય છે, હરીફાઈ થાય છે, સંવાદની હરીફાઈ. ત્યારે યુવક કહે છે કે જો તમે મગદળ બનશો તો હું અગ્નિ બનીશ અને અગ્નિ બનીને હું એ મગદળને બાળીને ભસ્મ કરી નાખીશ અને એ રીતે હું પણ તમને નષ્ટ કરી નાખીશ. ત્યારે ભોજ રાજા કહે છે કે જો તું અગ્નિ બનશે, ભોજ રાજા પેલા યુવકને કહે છે જો તું અગ્નિ બનશે તો હું વરસાદ બનીશ અને વરસાદ બનીને હું એ અગ્નિને ઓલવી નાખીશ. જો ઓલવાઈ ગઈ એમ હું પણ તારા જ્ઞાનને ઓલવી નાખીશ, તારા ઘમંડને ઓગાળી દઈશ. તો ઘટ પંડિત પણ પાછો પડે એમ નહોતો. ઘટ પંડિત કહે છે કે જો તમે વરસાદ બનશો તો હું પવન બનીશ અને પવન છે એ વરસાદને વેર વિખેર કરીને ક્યાંનો ક્યાં ઉડાડી દેશે. એમ હું પણ તમારા અભિમાનને ઉડાડી દઈશ. એટલે બેઉ એકબીજાની હોશિયારી બતાવે છે, બેઉ એકબીજાની વિદ્વતા બતાવે છે. ત્યારે ભોજ રાજા કહે છે કે જો તું પવન બનીશ
તો હું પવનને ગળી જનાર વાયુ ભક્ષક સાપ બનીશ અને હું તને ગળી જઈશ, તારા ઘમંડને ગળી જઈશ. એવું ભોજરાજા કહે છે કે જો સપ થશો તો હું સપને ખાનાર ગરુડ બનીશ. યુવક કહે છે તો કે તમે ગરુડ બનશો? યુવક કહે છે હું ગરુડ બનીશ. તો ભોજરાજા કે જો તું ગરુડ બનીશ તો હું ચક્રધારી વિષ્ણુ બનીશ, ભગવાન વિષ્ણુ બનીશ. જો તું ગરુડ બનીશ તો હું ચક્રધારી વિષ્ણુ બનીશ. અને જે ભગવાન વિષ્ણુ છે એ હંમેશા ગરુડ ઉપર આરૂઢ જ હોય છે, ગરુડ ઉપર બિરાજમાન જ હોય છે. એમ હું પણ તારા ઉપર બિરાજમાન થઈ જઈશ, તારા અભિમાન ઉપર હાવી થઈ જઈશ. ત્યારે ભગવાન વિષ્ણુનું જ્યારે નામ આવે છે ત્યારે યુવક ભગવાન વિષ્ણુને પ્રણામ કરે છે અને પછી કહે છે કે જો તમે વિષ્ણુ બનશો તો ભગવાન વિષ્ણુની ઉપરનો હું મુકુટ બનીશ. આમ હું હંમેશા તમારી ઉપર જ રહીશ. વિષ્ણુને પ્રણામ કરી પંડિતાઈ બતાવીને આગળ બોલે છે કે જો તમે ચક્રધારી વિષ્ણુ બનશો તો હું મુકુટ બનીશ. ત્યારે ભોજરાજા કહે છે જો તું મુકુટ બનીશ ને તો હું મુકુટની ઉપર ચડનારું પુષ્પ બનીશ. આમ હંમેશા હું તારા ઉપર જ જઈશ, તારાથી આગળ જ વધીશ. એવું કોણ કહે છે? ભોજરાજા કહે છે. ત્યારે યુવક કહે છે, યુવક પાછો પડે એમ નહોતો. યુવક કહે છે કે જો તમે પુષ્પ બનશો તો હું ભમરો બનીશ. ભમરો હંમેશા પુષ્પો ઉપર જ એનો રસ ચૂસવા માટે આવે છે. આમ હું પણ તમારી ઉપરી રહીશ. એટલે કે છે ભોજરાજા જો તું ભમરો બનશે તો હું સૂર્ય બનીશ. ભમરો બનીશ તું તો હું સૂર્ય બનીશ. અને સૂર્ય બનીને પેલું જે ફૂલ છે એ સાંજના સમયે સૂર્યાસ્ત થતા બીડાઈ જશે અને તું પણ એ પુષ્પની અંદર બીડાઈ જઈશ, હું તને કેદ પકડી લઈશ. ત્યારે કે છે યુવક જો તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવી રાહુ છું અને રાહુ એ સૂર્યને ગળી જાય છે. સૂર્યગ્રહણ થાય ને ત્યારે પેલો રાહુ છે એવી માન્યતા છે સૂર્યને ગળી જાય એટલે અંધારું થઈ જાય છે. એટલે ત્યારે ભોજરાજા કહે છે જો તું રાહુ બનીશ તો રાહુ રૂપ એવા હું તને દાન આપીશ. ગ્રહણને દિવસે બધા દાન આપે છે ને જેથી પેલી રાહુની દશા શાંત થઈ જાય. તો કે હું તને દાન કરીશ અને એ રીતે હું તારો ઘમંડ ઓગાળી દઈશ. પણ યુવક બહુ હોશિયાર હતો. યુવક કે છે ભોજરાજા કે છે કે હું તને દાન આપીશ. ત્યારે યુવક કે છે પોતાની ચતુરાઈ બતાવીને જો તમે મને દાન આપશો તો હું સંતોષી છું, સંતુષ્ટ છું. હું તમારું દાન સ્વીકારીશ નહીં, હું તમારું દાન નહીં લઉં. આમ તમારો દાનનો પ્રયાસ નિષ્ફળ જશે કારણ કે મને કોઈ લોભ નથી, હું સંતોષી માણસ છું. એટલે તમે કરેલો દાનનો પ્રયાસ નિષ્ફળ જશે, હું તમારું દાન લઈશ નહીં. આમ હું હંમેશા તમારા કરતાં આગળ જ છું, તમારા ગર્વ કરતાં આગળ છું, તમારા ઘમંડ કરતાં આગળ છું. આમ જ્યારે બંને વચ્ચે ખૂબ વિવાદ થયો ભોજરાજા અને યુવક વચ્ચે, ત્યારે જ્યારે સંતોષની વાત આવી ત્યારે સંતોષ જ એ મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે. એમ સંતોષની વાત આવતા જ વિવાદ શાંત થઈ ગયો. અંતે ભોજરાજાએ પેલા યુવકની પંડિતાઈને સ્વીકારી, તેની વિદ્વતાને સ્વીકારી, એનું સન્માન કર્યું અને એને પોતાના રાજ્યમાં વાસ આપ્યો અને એને ખૂબ મોટું ઇનામ આપ્યું. આમ એટલે જ કહેવાયું છે કે સંતોષ પરમ નિધાન, સંતોષ શ્રેષ્ઠ ખજાનો છે. તો આપણે હંમેશા આ પાઠમાં બોધ પરમ નિધાનમ, શ્રેષ્ઠ ખજાનો કયો છે? તો સંતોષ. સંતોષી માણસ, જો માણસ પાસે સંતોષ હશે તો એને બીજા કોઈ ખજાનાની જરૂર નથી, કારણ કે મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો સંતોષ જ છે.